જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ। જીપીએસએસબી દ્વારા વહીવટી અને હિસાબી શાખામાં જુનિયર ક્લાર્કની ખાલી પડેલી કુલ 102 જગ્યાઓ ભરવા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે। જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક, જેની જિલ્લાવાઇઝ જગ્યાઓ અહીં દર્શાવેલી છે। અમદાવાદ જિલ્લામાં 2 જગ્યાઓ છે, અમરેલી જિલ્લામાં 5 જગ્યાઓ છે, આણંદ જિલ્લામાં 4 જગ્યાઓ છે, બનાસકાંઠા જિલ્લામાં 6 જગ્યાઓ છે, ભરૂચ જિલ્લામાં 4 જગ્યાઓ છે, ભાવનગર જિલ્લામાં 11 જગ્યાઓ છે, બોટાદ જિલ્લામાં 1 જગ્યા છે, છોટા ઉદેપુર જિલ્લામાં 2 જગ્યાઓ છે, દાહોદ જિલ્લામાં 2 જગ્યાઓ છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 જગ્યાઓ છે, ડાંગ જિલ્લામાં 2 જગ્યાઓ છે, ગાંધીનગર જિલ્લામાં 2 જગ્યાઓ છે, ગીર સોમનાથ જિલ્લામાં 2 જગ્યાઓ છે, જામનગર જિલ્લામાં 2 જગ્યાઓ છે, જૂનાગઢ જિલ્લામાં 4 જગ્યાઓ છે, કચ્છ જિલ્લામાં 5 જગ્યાઓ છે, મહેસાણા જિલ્લામાં 4 જગ્યાઓ છે, મોરબી જિલ્લામાં 2 જગ્યાઓ છે, નવસારી જિલ્લામાં 1 જગ્યા છે, પંચમહાલ જિલ્લામાં 2 જગ્યાઓ છે, પાટણ જિલ્લામાં 3 જગ્યાઓ છે, પોરબંદર જિલ્લામાં 1 જગ્યા છે, રાજકોટ જિલ્લામાં 3 જગ્યાઓ છે, સાબરકાંઠા જિલ્લામાં 3 જગ્યાઓ છે, સુરત જિલ્લામાં 4 જગ્યાઓ છે, સુરેન્દ્રનગર જિલ્લામાં 7 જગ્યાઓ છે, તાપી જિલ્લામાં 2 જગ્યાઓ છે, ખેડા જિલ્લામાં 5 જગ્યાઓ છે, મહીસાગર જિલ્લામાં 3 જગ્યાઓ છે, વડોદરા જિલ્લામાં 3 જગ્યાઓ છે અને વલસાડ જિલ્લામાં પણ 3 જગ્યાઓ છે। આમ કુલ 102 જેટલી જુનિયર ક્લાર્કની જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી બેચલરની ડિગ્રી એટલે કે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી ભાષાના અથવા હિન્દી ભાષાના અથવા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વયમર્યાદા એટલે કે એજ લિમિટ ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ। કોમ્પ્યુટરની જાણકારી ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હોય તો તેનું પ્રમાણપત્ર માન્ય ગણાશે અથવા સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન સંબંધિત કોઈપણ ડિપ્લોમા અથવા તો ડિગ્રીનું સર્ટિફિકેટ મેળવેલ હોય તો તે માન્ય ગણાશે અથવા ઉમેદવારે ધોરણ 10 માંગ કે 12 માંગ બોર્ડની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોય તો પણ તે માન્ય ગણાશે। પગાર ધોરણ પસંદગી પામેલ ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 રૂપિયા મળવા પાત્ર રહેશે। 5 વર્ષ પૂરા થયા બાદ પે મેટ્રિક લેવલ 2 મુજબ રૂપિયા 19,900 થી 63,200 પગાર ધોરણ મળવા પાત્ર રહેશે। સાથે સાથે અન્ય પગાર ભથ્થા પણ મળવા પાત્ર રહેશે। પરીક્ષા ફી આ ભરતી માટે કોઈપણ ઉમેદવારે અરજી ફી કે પરીક્ષા ફી ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસ ઉમેદવારનું સિલેક્શન સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે, જેમાં ઉમેદવારે 100 માર્ક્સનું MCQ પ્રકારનું પેપર આપવાનું રહેશે। જે પેપરમાં 100 પ્રશ્નો હશે જે અહીં જોઈ શકાય છે, જેમાં જીકે એટલે કે સામાન્ય જ્ઞાન સંબંધિત કુલ 50 પ્રશ્નો હશે। ગુજરાતી ભાષા અને વ્યાકરણ સંબંધિત 20 પ્રશ્નો હશે। ત્યારબાદ ઇંગ્લિશ ભાષા અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 20 પ્રશ્નો હશે અને મેથ્સ સંબંધિત પણ 10 પ્રશ્નો હશે। આ રીતે કુલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સ રહેશે, જેના માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે। જો તમે આ પરીક્ષા પાસ કરો છો, મેરિટમાં આવો છો, તો આ જુનિયર ક્લાર્કની જગ્યા માટે તમારું સિલેક્શન થઈ જાય છે। અરજી કરવાની લાસ્ટ ડેટ જો તમે આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તારીખ 15 એપ્રિલ 2025 થી 15 મે 2025 સુધીમાં અરજી કરી શકો છો। અરજી ક્યાં કરવી તો આ વેબસાઇટ છે https://ojas.gujarat.gov.in। વેબસાઇટ પર જઈ તમે નોટિફિકેશન મેળવી શકો છો અને અરજી પણ કરી શકો છો। તો આ રીતે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની 102 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। આ ભરતી માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે છે, જેથી કોઈ પણ ઉમેદવારે અરજી ફી કે પરીક્ષા ફી ભરવાની રહેતી નથી।
આવી જ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ભરતીઓ સંબંધિત જાણકારી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.